નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ ઓટો કેરની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે ઘણા ટાઈમથી વિડીયો હમણાં બનાવ્યો નથી, 7-8 મહિના જેવું થઈ ગયું. તો બધાને એમ થતું હોય છે કે આ સ્માર્ટ ઓટો કેર ક્યાં ખોવાઈ ગયું. તો ખોવાનું નથી, એક નવું એક્સપેરિમેન્ટ અમે લઈને આવ્યા છીએ. અમારું બીજું લોકેશન છે, તમે જુઓ. આ છે વાવડી રોડ, આગળ આવશે વાવડી ગામ આવશે. ત્યાંથી રાધેશ્યામ ગૌશાળાથી તમે આ બાજુ થોડાક આવો એટલે આપણો આ સ્માર્ટ ઓટો કેર. અને આ જે રોડ રહ્યો બતાવો, આ રોડ રહ્યો એ આવશે ખોડિયાર હોટલેથી, બરોબર. ખોડિયાર હોટલથી આગળ આવો એટલે અલંગ પોઈન્ટ છે. અલંગ પોઈન્ટથી આગળ આપણું આ લોકેશન નવું છે, જે આપણે વાવડી ગામમાં રાખેલું છે. તો આપણું નવું સોપાન છે, તમને થોડીક એની આપણે માહિતી આપી દઈએ અને વિઝિટ કરાવી દઈએ. તો આવો અંદર. આ છે આપણું વર્કશોપ. અત્યારે ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું છે. જયભાઈ આવ્યા છે મહુવાથી ફેબ્રિકેશન કરવા માટે. શું કે જયભાઈ, મજામાં ને? શું કે રાજકોટ મજા આવે ને? મોજીલું રંગીલું રાજકોટ ને? રંગીલું રાજકોટ લાગે. જયભાઈ ને મહુવાથી આવ્યા છે સ્પેશિયલ આપણા માટે અહીંયા ફેબ્રિકેશન કરવા માટે, બરોબર. આ જુવાન છે, જુવાન માપ લઈએ છે કંઈક. શું કે બરોબર ફિટ કરજો, પછી વરસાદ આવે તો ઉડી બુડી ન જાય, જોઈજો હે. તો વાંધો નહીં. હવે તો હવે આપણે આગળ જાય થોડાક જોઈએ. તો આ જોઈ લો તો આપણી જગ્યા, વિશાળ જગ્યામાં આપણે નવું સોપાન ચાલુ કર્યું છે. આ આપણી ઓફિસ છે. ઓફિસની જગ્યામાં તમે જોવો તો આપણે થોડુંક ડેવલપમેન્ટ ચાલુ છે. ઓફિસ છે આપણી, બરોબર. આપણે જે અહીંયા ચાલુ કર્યું 3 થી 4 મહિના થયા છે. આગળ જોઈએ તો હવે આપણે સ્ટોર રૂમ બનાવેલો છે. મનુભાઈ આગળ લાવો. પાર્લેસનું કામ ચાલુ થઈ ગયું છે. આ રીતની મેજર ગાડીનું પણ આપણે અહીંયા કામ ચાલુ કરી દીધું છે. એક ઓડી આવેલી છે આપણી પાસે, મેજર લોસ છે. અપ્રુવલ બાકી છે, પછી જોઈએ એમાં શું આવે છે અપ્રુવલ. આ 20 છે, એનું કામ ચાલુ, બોડી કામ. ખેંચ માટે આપણે સ્પેશિયલ આકડ બાંધીને હૂક એ બધા બનાવેલા છે. કોઈને સલાહ લેવી હોય કે આ કઈ રીતનું આ એરેન્જમેન્ટ કરવું બોડી કામનું, ખેંચવાના કે કઈ રીતના હૂક બનાવવા, તો અહીંયા વિઝિટ કરી જાજો. તમને એમ લાગશે કે આ બરોબર છે, વાર જોઈ જાજો. કારણ કે આ રીતની સિસ્ટમ છે ને રાજકોટમાં બહુ ઓછી છે. આ 4 ખાડા ગારેલા છે. તમારે ગમે એવો એપ્રોન વળી ગયો હોય, ગમે એવો બુકડો વળી ગયો હોય, બધી બાજુથી ખેંચવું હોય, બરોબર, તમને સરળતાથી તમે ખેંચી શકો એ માટે આપણે આ રીતની સિસ્ટમ આખી ગોઠવેલી છે. ઉપર એપ્રોન ઉપર વહી ગયો હોય, નીચે વહી ગયો, ગાડીને ચારે સાઈડથી બાંધવી હોય એ થઈ જશે. બધું એમાં તમને મળી જશે કમ્પ્લીટ. તો આગળ તમને હું દેખાડું આપણો સ્ટોર રૂમ. માણસોને રહેવા માટે પણ જગ્યા આપણે રાખેલી છે. સ્ટોર રૂમ કમ આરે 2 રૂમ બનાવેલા છે, એટલે એકમાં સ્ટોર રૂમ, એકમાં માણસોને રહેવાનું જગ્યા છે. આગળ જે આપણો અહીંયા વોશિંગ એરિયા છે, આ હજી અંડર પ્રોસેસ છે, એનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં આપણે વોશિંગ પણ અહીંયા ચાલુ કરશું. આગળ જઈએ તો પછી અહીંયા પેઇન્ટ બૂથ મૂકવાનું છે આપણે. એના માટે અત્યારે ફેબ્રિકેશનનું કામ ચાલુ છે. કારણ કે વરસાદમાં આખું ભીનું થઈ જાય તો પછી પેઇન્ટ બૂથ બગડી જાય, એટલે પહેલાં આપણે ફેબ્રિકેશન કમ્પ્લીટ કરી લઈશું, પછી પેઇન્ટ બૂથ અહીં ઇન્સ્ટોલેશન કરશું. પાલિશનું કામ ચાલુ છે. જો આ ગાડી કમ્પ્લીટ પાલિશ થઈ ગઈ છે. અરે ભાઈ પાલિશ કરવા આવ્યા છે. શું કે ભાઈ, મજામાં? પાલિશનું કામ ચાલુ હોય, તમે જોઈ લ્યો. હરખું ઘણી જોઉં. હવે આપણે આગળ જઈએ તો આ મેજર એક આપણે કામ કરેલું છે. અહીંયા ગાડી છે,
નું કામ પેઇન્ટિંગ પૂરું થઈ ગયું ત્યારે ફિટિંગનું કામ ચાલુ છે. આગળનો ભાગ આપણે આખો નાખેલો છે આમાં, ને દેખાડું કે કયો ભાગ નાખેલો છે. જો આગળ કટકો દેખાય, આ કટકો આ ગાડીનો હતો, દેખાવો પણ કટકો આખો કમ્પ્લીટ કાપીને આપણે બીજો આમાં ફિટિંગ કરેલો છે, કોઈને ખબર જ ન પડે એ રીતનું કામ થયેલું છે. જોઈ લ્યો એકવાર. આગળ જઈએ તો શું કામ હાલે આપણે જોઈએ. કિશનભાઈ જો માંથી આયલા હવે. શું કરવા ગયા હતા કિશનભાઈ? અહીંયા ચક્કર. આ તો બગીચા જેવું લાગે તમને, કા તો મોટો હવે. હા, હિમાંશુભાઈ છે ઊભા છે જો ટેકો દઈને. હિમાંશુભાઈ ને તમે ઓળખતા જઈશો, આપણે આગલા વિડીયોમાં જોયેલા હે. નીચે જો બાપુ છે, કરો તો બતાવો તો શું કરે. ટાઈમિંગ લે, શું વાત છે? જગદીશ બાપુ ટાઈમિંગ લે એમ ને. બીજા વલકુ બાપુ હોય હોતે ઊંચું કરો તો મોટું બાપુ. બાપુ રિયા ગયા, હવે આગળ વહી જવાલો આપણે. ફોટા વાહે દોડશે. આપણે વોશિંગ ની ગોદી બનાવેલી છે અહીંયા. એટલે વોશિંગ ની એલાઇમેન્ટ ની ગોદી છે, સોરી. કિશનભાઈ શું કેવું તમારું જગ્યા બાબતે? જગ્યા વાત જવા દે. મજા આવે ને? અરે બહુ મજા. હવા ઉજે સોરી. આપણા દર્શક મિત્રોને કહો તો ભાઈ આ બાજુ કોક દી ચક્કર મારે. નવાસ માટે, સુનાસ માટે તો આવેલા જ છે બધા. નવાસ માટેનું લોકેશન તો આપણે બતાવી દીધું હે. કિશનભાઈ અત્યારે સંભાળે છે, બરોબર. ગમે ત્યારે ગમે એ કામ હોય તો કિશનભાઈનો. તો દર્શક મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એક ઇન્ફોર્મેટિવ પાછો વિડીયો બનાવશું. આ વિડીયો તો ખાલી સ્પેશિયલ એના માટે જ હતો કે આપણે હવે લાઈવ થયા છીએ.